જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું લચકો ભેળ. તો તેના માટે મેં એક વાટકો જેટલા મમરા લીધા છે, થોડું ચવાણું લીધું છે, બટેકા બાફેલા લીધા છે, ટામેટું, ડુંગળી, વટાણા બાફેલા છે, ઝીણી સેવ છે, ગ્રીન ચટણી છે અને ખજૂર આંબલીની ચટણી અને લીલા ધાણા, એ તે બધું આપણે તૈયાર કરીને રાખ્યું છે. હવે આપણે જરૂર પ્રમાણે આપણે એ રીતે ભેળ બનાવીશું. તો આપણે મમરાનો જે વાટકો છે તે અંદર ઉમેરી દઈશું અને ઉપર પછી થોડું ચવાણું ઉમેરીશું. થોડી અંદર સેવ ઉમેરીશું આપણે. પછી આપણે વટાણા બાફેલા છે તે અંદર નાખીશું. વટાણા થોડાક વધારે બફાઈ ગયા છે. પછી તેની અંદર આપણે બટેકા ઝીણા કટ કરેલા છે તે અંદર ઉમેરીશું. પછી ઝીણું સમારેલું આપણે ટામેટું અંદર ઉમેરીશું. પછી ઝીણા સમારેલા આપણે ડુંગળી અંદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે લીલા ધાણા અંદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે ખજૂર આંબલીની જે ચટણી બનાવેલી છે તે અંદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલી આપણે ગ્રીન ચટણી અંદર ઉમેરીશું. કોથમીર અને ફુદીનાની છે તે. પછી તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી લાલ મરચું અંદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. હવે તે બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું સારી રીતે. આવી રીતે બનાવેલી ભેળ લારી પર મળે તેવી જ સરસ બને છે. તો બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તો આપણી ભેળ બનીને તૈયાર છે. હવે તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણી લચકો ભેળ બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.